મંગલ મૂર્તિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ ભક્તિ ધર્મ સુત શ્રી હરિ સમૃ સદાય અનુપ પરમ કૃપાળુ છો તમે શ્રી કૃષ્ણ સર્વાધીશ પ્રથમ તમને પ્રાણમું નમું વારંવાર હું શીશ અનંત કોટી બ્રહ્માંડોના અધિપતિ પૂર્ણ પુરુષોત્તમ શ્રી હરિકૃષ્ણ મહારાજની જય, શ્રી લક્ષ્મી નારાયણ દેવની જય, શ્રી નરનારાયણ દેવની જય, શ્રી ગોપીનાથજી મહારાજની જય, શ્રી રાધારમણ દેવની જય, શ્રી મદન મોહનજી મહારાજની જય, શ્રી વૃંદાવન વિહારી લાલની જય, શ્રી ધર્મ ભક્તિ વાસુદેવની જય, શ્રી ઘનશ્યામ મહારાજની જય, શ્રી નારાયણ મુનિ દેવની જય, શ્રી મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્ર ભગવાનની જય, શ્રી બાલકૃષ્ણ લાલની જય, શ્રી વિઘ્ન વિનાયક દેવની જય, શ્રી કષ્ટભંજન દેવની જય. ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર. અખિલ બ્રહ્માંડ દક્ષિણ વિભાગ શ્રી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ ગાદીપતિ વડતાલ વિદ્યમાન આચાર્ય સનાતન આચાર્ય મહાસમર્થ આચાર્ય 1008 ગુરુ શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજની જય. પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 108 ભાવિ આચાર્ય શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજની જય. સમગ્ર ધર્મકુળ ભક્તિકુળ ભગવાનના વાલા મુક્તો સર્વે સંતો ભક્તોના ચરણોમાં કોટી કોટી સાષ્ટાંગ દંડવટ વંદન પ્રણામ સાથે ભાવથી સૌ સંતો ભક્તોને જય શ્રી સ્વામિનારાયણ. શ્રી હરિચરિત્રામૃત સાગર ભગવાનની લીલા અને આજ્ઞા. એક દેવી પુત્ર ચારણ ભડલીવાળા બાણ ખાચરનું હિત કરવા માટે કહ્યું. પોતાનું હિત થાય એવી વાત હોય છતાં જેની બુદ્ધિ વિપરીત થઈ ગઈ હોય તે હિતકારી વાતને પણ માને નહીં, ભલે તેને હેતથી કહેવામાં આવ્યું હોય. માણસની બુદ્ધિ જ્યારે વિપરીત થઈ જાય ત્યારે તેને પૂર્વ દિશા પણ પશ્ચિમ જણાય છે. જેની મતિ વિપરીત થઈ જાય છે તેને કોઈ ધર્મ કે નિયમ હોતા નથી અને કહેવાય વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. જ્યારે મન અવળું ચાલે ત્યારે તેને મિત્ર હોય તે પણ દુશ્મન જણાય અને ખરેખર દુશ્મન હોય તે પણ મિત્ર માનવા લાગે છે અને સાચી વાત પણ તેને ખોટી લાગે છે. જ્યારે વિપરીત બુદ્ધિ થાય છે ત્યારે પોતાનું હિત કરે એવી વ્યક્તિ પણ તેને હંમેશા દુઃખરૂપ લાગે છે અને દુઃખકારી બાબત પણ સુખરૂપ લાગે છે. ભાણ ખાચરના મિત્રો અને સાથીદારો બધા જ અસુર હતા એટલે તેણે ચારણની વાત માની નહીં, કારણ કે દુષ્ટ મનુષ્યના સમાગમથી બુદ્ધિ વિપરીત થાય છે. માટે ભગવાને કીધું ક્યારેય કુસંગ કરવો નહીં. ગાયના શિંગડા ઉપર રાઈનો દાણો કેટલી ઘડીક રહે? જેટલી ઘડી રહે એટલો વાર જો તમે કુસંગ કરો તો આપણી બુદ્ધિ વિપરીત થઈ જાય છે અને તે પછી તેને સાચી બાબત મનાતી નથી. ભાણ ખાચરે ચારણનો તિરસ્કાર કર્યો અને તેને પોતાની કચેરીમાંથી તત્કાળ બહાર કાઢી મૂક્યો. જાતા જાતા તે ચારણે સ્પષ્ટ કહ્યું કે સાચી વાતો પોતાની માને પણ સારી લાગતી નથી. શું કીધું? સાચી વાતો પોતાની માને પણ સારી લાગતી નથી. માટે હે ભક્તો, કોઈ એવા પરમ ભગવાનના એકાંતિક ભક્ત આપણું હિત ઈચ્છતા હોય ને આપણી પાસે કોઈ આવે કોઈ મનાવે, આપણે અવળા ચાલતા હોવી, આપણે જવું છે ઉત્તર તરફ અને દક્ષિણ તરફ ચાલતા હોવી, આપણે કરવું છે ધર્મપરાયણ થવું છે અધર્મના પરાયણ ચાલતા હોવી, આપણે નીતિના માર્ગે ચાલવાનું હોય અને આપણે અનીતિના માર્ગે ચાલીએ, આપણે ધર્મના માર્ગે ચાલવાનું હોય ને અધર્મના માર્ગે ચાલીએ, આપણે ન્યાયના માર્ગે ચાલવાનું હોય ને અન્યાયના માર્ગે ચાલવી અને કોઈ આપણો હિત ઈચ્છતું હોય અને આપણી પાસે આવે તો એ વાત આપણે માની લેવી અને ન માનવી તો પછી દુઃખ પામવાની તૈયારી રાખવી. પછી દુઃખ સહન થશે નહીં અને ચાર દિવાલની અંદર રોશ્યું તો એ બીજા ભાળી નહીં શકે ને સાંભળી નહીં હશે અને રહેવાશે નહીં સહન નહીં થાય.
માટે કોઈ ધર્મવાન, કોઈ પુરુષ, કોઈ સંત કે ભગવાનનો ભક્ત આપણને જ્યારે અવળા માર્ગે ચાલતા હોય ને આપણને ક્યાંક બે શબ્દ કહે તો માનવા, તો એની વાત આપણે માનશું તો આપણું એ રૂડું કરવા માટે આવ્યા છે, આપણું ભૂંડું કરવા માટે આવ્યા નથી. જો તમને એનું ન મનાય તો પહેલાં એની તપાસ કરો કે આ ખરેખર પ્રમાણિક પુરુષ છે, આ સત્યવાદી પુરુષ છે, આ જ્ઞાની પુરુષ છે, ધર્મવાન પુરુષ છે, આ ભગવાનનો પરમ ભક્ત છે. તો એમ માનીને એમ થાય કે આ બરાબર છે. એ જ્યારે વાત કરવા આવે તો એમ માનવું કે આપણું આ હિત કરવા માટે આવ્યા છે. બાકી તો મીઠું મીઠું બોલનારા તો બહુ આવે, મીઠું મીઠું બોલીને ચડાવવાવાળા તો બહુ આવે. મૂંઝાતા નહીં, અમે તમારી સાથે છીએ, જે જોઈએ તે માગજો, જ્યારે કહો તે અમે હાજર થઈશું. પછી જ્યારે એવો બનાવ બને ને તો કોઈ ઊભું નથી રહેતું, પાસું વાળીને રોતું નથી, મુઠ્ઠીઓ વાળીને ભાગે છે. માટે ધ્યાન રાખવું. મીઠું મીઠું બોલીને ચડાવવાવાળા તો બહુ હોય છે, પણ એમાં જાગ્રત, સાવધાન થવું. જ્યારે ભાણ ખાચરે દેવી પૂજક ચારણનો તિરસ્કાર કર્યો અને તેને પોતાની કચેરીમાંથી તત્કાળ બહાર કાઢી મૂક્યો, ત્યારે જાતા જાતા તે ચારણે સ્પષ્ટ કહ્યું કે સાચી વાત તો પોતાની માને પણ સારી લાગતી નથી, તો પછી તમે તો મારી વાત ક્યાંથી માનો? પણ એક વાત સાંભળો કે શ્રી સહજાનંદ સ્વામીના શિષ્ય ભગુજીનું માથું ઘણું અમૂલ્ય છે. ભાણ ખાચર ભગુજીનું માથું લેવા જતાં તો ઘણા માથા ઉડી જશે અને લોહીનું પૂર વહેશે. આમ કહીને ચારણ ત્યાંથી ભજન ગાતો ગાતો ચાલ્યો ગયો. છતાં પણ તે વખતે પોતાને શૂરવીર માનનાર ભાણ ખાચર બોલ્યો કે આ સભામાં કોઈ એવો વીર પુરુષ છે કે જે ભગુજીનું માથું લાવી શકે, અને જે માથું લાવશે તેને ઘણું મોટું ઇનામ મળશે. એ સમયે તે ભાણ ખાચરની કચેરીમાં બે મુસલમાન સરદાર આવીને બેઠા હતા. તે ભગુજીની અપાર શૂરવીરતાને અને તેના પ્રતાપને જાણતા ન હતા. તે બંને પાડાની જેમ પોતાના બળમાં જ મદોદમસ્ત રહેતા હતા. છળના પણ અભિમાની હતા અને યુદ્ધની નિપુણતાના મદમાં અપાર પાગલ થયેલા હતા. તેથી ગર્વિષ્ઠ તે બંને સિંધી બોલ્યા, એ બંને સિંધ દેશના સિંધી હતા. એ બોલ્યા, ભગુજીનું માથું લાવીએ તો અમને ઇનામમાં શું મળશે? ત્યારે તેની સામે જોઈને ભાણ ખાચર ચમકીને એવી વાણી બોલ્યા કે હે શૂરવીર સિંધી, તમે સાંભળો. 400 વીઘા જમીન જેમાં ફળદ્રુપ વાડી હોય તે અમે આપને આપશું, તમે તૈયાર થઈ જાઓ. ત્યારે તે બંને સિંધીઓ બોલ્યા કે અમારે માટે ભગુજીનું માથું લાવવું તે કબૂલ છે. ત્યારે ભાણ ખાચરે તેમને કહ્યું, મારે પણ તમને ઇનામ આપવું તે કબૂલ છે, તમે તમારી વાણીને સફળ કરો. ત્યારે તે સિંધીઓ બોલ્યા કે ભગુજીનું માથું લાવવાનું કામ તો પૂરું થઈ ગયું તેમજ તમે જાણો. તમે ઇનામ તૈયાર રાખો, અમે ઘણા જ ભગુજીનું માથું લાવીને આપશું, હમણાં જ ભગુજીનું માથું લાવીને આપશું. ત્યારે ભાણ ખાચરે કહ્યું, જુવાન, શાબાશ છે, શાબાશ છે તમને, ધન્ય છે, ધન્ય છે. આ કામ કરવાની તમારી પાસે મને ઘણી આશા છે, મને નિરાશ ન કરશો. ભાણ ખાચરે ખબડ અને મતારાને ભગુજીનું મસ્તક લેવા મોકલ્યા. ખબડ અને મતારા નામે જે સિંધી હતા તે બોલ્યા કે બાપુ સાંભળો, સિંધુ નદીની પાસેના સિંધ દેશમાં અમે રહીએ છીએ, તમારી આશાને અમે પૂરી કરશું. ખબડ તથા મતારો આવા બે અમારા નામ છે અને અમારા બંનેનું કામ જગતમાં પ્રસિદ્ધ છે. ભગુજીનું મસ્તક આપને આપીને અમે આપની પાસેથી ઇનામ મેળવશું જ. ત્યારે ભાણ ખાચરે કહ્યું, તમે સિંધી છો તો પાછા પડશો નહીં. ત્યારે સિંધીએ કહ્યું કે અત્યારે વીરપણું દેખાડવાનો અવસર આવ્યો છે, તો અમે કઈ રીતે પાછા પડીએ? જો અમે પાછા પડીએ તો અમારી માનની કૂખ લાગશે. ત્યારે દરબાર ભાણ ખાચરે કહ્યું, પહેલાં મારી વાત સાંભળો અને પછી તમે બધી તૈયારી કરો. આ કામમાં જે જે મદદ તમે માગશો તે બધી જ મદદ અમે જરૂર આપને પૂરી પાડશું. તમે અત્યારે જ રામપરા ગામ જાઓ, ત્યાં અત્યારે અમારું બધું જ લશ્કર રહ્યું છે.
ત્યાં જે લશ્કર છે તે તમને મદદ કરશે અને લડાઈમાં તમને સહકાર આપશે. ત્યારે ખબડ અને મતારો એ નામના બંને સિંધી રામપરા ગામ જવા ચાલ્યા. માનો તેઓ બંને ઘમંડી શિયાળ હોય તેવા જ દેખાતા હતા. સિંહની સામે મરવા જાય તે રીતે તે બંને વેગથી ચાલ્યા. રામપરા ગામને સીમાડે દરબાર ભાણ ખાચરના 200 વીર પુરુષોનું એક મોટું લશ્કર હતું. તે બંને સિંધી રામપરા ગામની સીમા જઈને દરબારી લશ્કરને મળ્યા. શ્રીહરિના પાર્ષદોની સાથે કઈ રીતે યુદ્ધ કરવું તેનો વિચાર કરીને ઉમંગભર તેમણે વ્યૂહરચના કરી. પછી તેમણે તે જ સ્થળે એક ગુપ્તચર રાખ્યો કે જે પાર્ષદની હાલચાલ ઉપર નજર રાખતો રહેતો હતો. તે માણસ પાર્ષદની બધી જ પ્રવૃત્તિ ઉપર નજર રાખતો, ખાનગીમાં આવતો જતો અને ખાનગીમાં ખબડ અને મતારાને જણાવતો હતો. પાર્ષદોનો પરસ્પર રોચક સંવાદ. માંડવધાર અને રામપરા બંને ગામના સીમાડાની જમીનમાં એક તકરારિયું ખેતર હતું કે જ્યાં શ્રીહરિના પાર્ષદો તે ખેતરની રક્ષા માટે રહેતા હતા. શ્રીહરિના રાખેલા તે પાર્ષદોના ભયથી તે સ્થળે ભાણ ખાચરનો કોઈ માણસ ચાહે તેવો શૂરવીર હોય તો પણ આવી શકતો નહીં. એક વખતે જન્માષ્ટમીના દિવસો નજીક આવતા હતા. ત્યારે કોઈક કામ પ્રસંગ ઉપર શ્રીહરિએ પાર્ષદોને ગઢપુર પોતાની હજુરીમાં હાજર બોલાવી લીધા હતા. તે સમયે તે તકરારિયા ખેતર પાસે શ્રીહરિના શ્રેષ્ઠ પાર્ષદ 12 પાર્ષદો જ રહીને તે ખેતરની રખેવાળી કરતા હતા, તેમજ ભવિષ્યમાં થનારા યુદ્ધની રાહ જોતા હતા. તે ખેતરમાં માથા ઢક બાજરો ઊભો હતો. માથું ઢકાઈ જાય એટલો ઊંચો બાજરો ઊભો હતો. તે બાજરામાં રહેલા મહાન વીર પાર્ષદો યુદ્ધની વાતો કરતા હતા. તે દિવસે પાર્ષદ ભગુજીને શરીરમાં કંઈક ઠીક ન હતું, તેથી તે સૂતા હતા. પરંતુ તેમનું દિલ જરાય ખીન ન હતું, પ્રસન્ન હતું. તે વખતે વીર ભગુજીએ હાથમાં કાંકરી લઈને એક ડુંડાને મારી અને કહ્યું, બધા પાર્ષદો સાંભળો, આ બાજરાના ડુંડાને તો દેખો, કેટલાયના માથા કપાય તેવો આ બાજરો થયો છે. ત્યારે પોતાની તલવારની ધારને દેખતા દેખતા વીર પુરુષોના અગ્રણી પાર્ષદ વીરોજી બોલ્યા, શત્રુઓના મસ્તકને કાપવા માટે તો આજે મારી હથેળીમાં ખંજવાળ આવી રહી છે, તેમજ મ્યાનમાં રહેલી બધી જ તલવારો વારંવાર ઉતાવળી થઈ રહી છે. પરંતુ ભાઈ, એવો મોકો ક્યાં આવે છે? પાર્ષદો હરખભેર આવી વાતો કરતા હતા. વળી શ્રીહરિની મૂર્તિને પોતાના દિલમાં ધારીને તે પાર્ષદો વારંવાર શ્રીહરિનો મહિમા કહેતા હતા. આ બાજુ ખબડ અને મતારો બંને સિંધી રામપરા ગામમાં રહ્યા હતા. ઘણા દિવસથી તેણે ત્યાં પડાવ નાખ્યો હતો અને બધું જ લશ્કર પણ ત્યાં જ હતું. તેણે ગુપ્તચર દ્વારા જાણ્યું કે અત્યારે તકરારિયા ખેતરમાં શ્રીહરિના માત્ર 12 પાર્ષદો જ હાજર રહ્યા છે. તે સાંભળીને તત્કાળ જ ખબડ અને મતારો પોતાનું બધું જ સૈન્ય લઈને પાર્ષદોને મારવા માટે ચાલી નીકળ્યા. તે બધા સવારના પહેલા પહોરમાં જ તે તકરારિયા ખેતર તરફ ચાલ્યા. જ્યારે સૂર્યોદયનો સમય હતો, સૂર્ય ઉદય થયો ત્યારે ત્યાં રહેલા બધા પાર્ષદો મળીને પરસ્પર વાતો કરતા હતા. તે વખતે આવતા લશ્કરથી ઉડતી ધૂળ પાર્ષદોએ સ્પષ્ટ દૂરથી દેખી. લશ્કરમાં આવતા ઘોડાનો હણહણાટ સાંભળ્યો ત્યારે પાર્ષદોએ માન્યું કે આજ શત્રુઓનું કટક સૈન્ય આવી રહ્યું છે. જ્યારે ઘોડાઓનો હણહણાટ સાંભળ્યો અને ખુલ્લા ચળકતા હથિયારો દેખાયા ત્યારે તત્કાળ જ વીર ભગુજી ઊભા થઈ ગયા અને બીજા બધા પાર્ષદો પણ તૈયાર થઈ ગયા. ભગુજીએ કહ્યું, વીરાજી, બેચરજી, કેસરીસિંહ, ભીમાજી, લાખાજી, દેવાજી, ધનાજી, રતનજી, ગુમાનજી, નથુજી અને મિયાજી, તમે સૌ સાંભળો. વાલા ભક્તો, આ પાર્ષદોના નામ સાંભળવીને તો કાનના પાપ બળી જાય. કાનેથી જે કંઈક અશુભ કર્મ કર્યા હોય, સાંભળ્યા હોય, જે ન સાંભળવાનું સાંભળ્યું હોય ને પાપ લાગ્યું હોય, તો આ પાર્ષદોના નામ સાંભળવાથી આપણા કાનના પાપ બળી જાય.
આને મુખથી બોલવાથી મુખથી થયેલા પાપ, કોકને કાંઈક ગાળું દેવાઈ ગઈ હોય, કાંઈક અપશબ્દ બોલાઈ ગયા હોય અને જે પાપ લાગ્યું હોય તો આના નામ લેવાથી મુખના પાપ બળી જાય. આવા બધા મહાન શૂરવીર ભગવાનના હજુરી પાર્ષદ હતા. જુઓ, શત્રુઓનું લશ્કર આવી રહ્યું છે. હવે સૌ તત્પર થઈ જાઓ. શત્રુઓએ બંદૂકોની નાળીમાં દારૂ અને ગોળી દબાવીને ભરી હશે, એટલે સૌએ આ નાળાને કિનારે સાવધાન થઈને રહેવું. જ્યારે શત્રુઓ આપણા ઉપર ગોળી છોડે ત્યારે સૌએ ધડાક દઈને સૂઈ જવું, એટલે ગોળી ઉપરથી નીકળી જશે અને આપણે બધા નિર્ભય રહીશું. શત્રુઓ આપણને મરેલા માનશે અને એકદમ નજીક આવશે. જ્યારે તેઓ નજીક આવે ત્યારે જય શ્રી સ્વામિનારાયણ એમ બોલીને બરાબર તે જ સમયે સૌએ શત્રુઓના ઉપર તૂટી પડવું. જેમ ખેડૂત લોકો ડુંડાને કાપે છે તેમ કાંઈ પણ બોલ્યા સિવાય શત્રુઓના મસ્તક કાપી નાખવા. કોઈની આજ્ઞાની રાહ જોવી નહીં. ખૂબ ઉત્સાહ રાખવો. કોઈની વાટ દેખ્યા સિવાય શત્રુ સૈન્યના મસ્તક કાપી નાખવા. ભગુજીની વાણી સાંભળીને બધા જ પાર્ષદોને શુરાતનનું પાણી ચડી ગયું. બધા જ પાર્ષદો તૈયાર થઈ ગયા અને તે ઓંકળાને કિનારે આવીને ઊભા રહ્યા. આટલી વારમાં તો શત્રુનું સૈન્ય પાસે આવી ગયું. સૌની આગળ સિંધી ખબડ દેખાયો અને તેની પાછળ મતારો પણ દેખાડો. સૌ મારો મારો એમ બોલતા હતા. તેની પાછળ બીજું બધું સૈન્ય હતું, જેમાં કોઈને સાચી અક્કલ હતી નહીં. જેમ પતંગિયા આગ તરફ ઘસે તેમ ઇનામની લાલચથી બધું સૈન્ય ઘસી આવતું હતું. સૌ કાળના મોઢામાં ઘસી આવ્યા, માનો એના મોતે જ તેમને બોલાવ્યા હતા. લાલચ છે ને એ બહુ ખરાબ છે. ઇનામની લાલચથી બધું સૈન્ય ત્યાં ઘસી આવતું હતું. સૌ કાળના મોઢામાં ઘસી આવ્યા, માનો એના મોતે જ તેમને બોલાવ્યા હતા. સૌએ પાર્ષદોને ઓંકળીને કાંઠે દેખ્યા. પછી તે બધા જ અસુરોએ બંદૂકોમાં ગોળી ભરી અને એક સાથે પાર્ષદોને નિશાન બનાવીને બંદૂકો ચલાવી. પણ બધાય પાર્ષદો તો એકદમ સૂઈ ગયા. ત્યારે શત્રુઓની ગોળી ઉપરથી નીકળી ગઈ. તે સમયે શત્રુના સૈન્યએ માન્યું કે પહેલાં ગોળી બહારથી જ બધાએ મરી ગયા અને બધા આનંદમાં આવી ગયા, અને તેથી જ તે નિર્ભય થઈને પાર્ષદોની નજીક ઓંકળા પાસે ડરતાથી આવ્યા. આવેલા શત્રુઓને જોઈને શ્રીહરિના શૂરવીર પાર્ષદોએ અત્યંત ગંભીરતાથી ગર્જના કરી અને જય શ્રી સ્વામિનારાયણ આમ કહીને તે બધા જ લડવાને માટે કૂદી પડ્યા. બાણ ખાચરના 200 યોદ્ધાઓની સામે આ 12 પાળાઓ મતવાલા થઈને લડવા માંડ્યા. અતિશય પડકાર કરવા લાગ્યા અને તે સમયે ચારે બાજુ ઘણા જ હોંકારા થવા લાગ્યા. જો વાલા ભક્તો, જ્યારે કોઈ પણ મનુષ્ય મરણીયો થાય ને તો કદાચ 1000 માણા હોય ને તો એ પોગી જાય. મરણીયો માણસ શું ન કરી શકે? આ મરણિયા માણસનીથી જે ધારે તે કરી શકે. પણ એક યાદ રાખવું, એ મરણીયો માણસ ક્યારે થાય? જ્યારે ધર્મમાં અધર્મ થાય, નીતિમાં અનીતિ થાય, અન્યાયમાં અન્યાય થાય. તો એ નાનો માણસ, ગરીબ માણસ કે હાવ કંગાળ માણસ હોય તો પણ એ જ્યારે શૂરવીર બને, મરણીયો થાય, તો એ સામે લાખો માણસો હોય તો પણ એ આ 212 જીતી ગયા ને. 200 જણા હતા તો આ 12 જણા જીતી જશે. કેમ કે ભગવાન ભળે. ભગવાન ભળે ને એટલે એને કોઈ ન આંબે. જેની રામ રક્ષા કરે એનો વાળ વાંકો ન થાય. જેને ભગવાન સહાય કરે એનું જ વિજય થાય છે. માટે ભાણ ખાચરના 200 યોદ્ધાઓની સામે આ 12 પાળાઓ મતવાલા થઈને લડવા માંડ્યા. અતિશય પડકાર કરવા લાગ્યા અને તે સમયે ચારે બાજુ ઘણા હોંકારા થવા લાગ્યા. જેની મદદમાં શ્રીહરિજી મહારાજ હોય છે તેના બધા જ કામ સફળ થાય છે. જેની સહાય સ્વયં ધર્મનંદન શ્રીહરિ કરે છે તેનો એક વાળ પણ વાંકો થતો નથી. પણ ક્યારે મદદ કરે? આપણા પેટમાં પાપ ન હોવું જોઈએ, કપટ ન હોવું જોઈએ, દંભ ન હોવો જોઈએ, અહંકાર ન હોવો જોઈએ, માન ન હોવું જોઈએ. આ માન હાટું થઈને
દંભ હાટું થઈને, કપટ હાટું થઈને અને કાંઈ ને કાંઈ લાલચ હાટુંથી જે દોડે છે, ન્યાયમાં અન્યાય કરે છે, નીતિમાં અનીતિ કરે છે, ધર્મમાં અધર્મ કરે છે, પછી જે કાંઈ કરે છે એનું કાંઈ ચાલતું નથી. અને જે ભગવાનને માર્ગે ચાલે છે, સત્યને માર્ગે ચાલે છે, સિદ્ધાંતને માર્ગે ચાલે છે, નીતિના માર્ગે ચાલે છે, એની રક્ષા ભગવાન કરે છે. હું જેની મદદમાં શ્રી હરિજી મહારાજ હોય છે, સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાન હોય છે, તેના બધા જ કામ સફળ થાય છે. જેની સહાય સ્વયં ધર્મનંદન શ્રી હરિકૃષ્ણ મહારાજ, ઘનશ્યામ મહારાજ કરે છે, તેનો એક વાળ પણ વાંકો થતો નથી. શિયાળના ઉપર જેમ વનરાજસિંહ તૂટી પડે છે, તેમ આજે શ્રીહરિના બધા જ પાર્ષદો પાળાઓ કૂદીને શત્રુના સૈન્ય ઉપર તૂટી પડ્યા. જેમ રામના બાણે રાવણના અપાર અસુરો મર્યા, તેમ શ્રીહરિના આ શૂરવીર પાળાઓ શત્રુઓને મારવા લાગ્યા. અત્યંત શૂરવીર પાર્ષદો જ્યારે શત્રુના મસ્તક કાપતા હતા, ત્યારે ચારેય બાજુ લોહી વહેવા લાગ્યું. બધી જ ભૂમિ લાલ ચોળ લોહીથી લાલ થઈ ગઈ હતી. જેમ કોઈ એક સિંહ શિયાળના ટોળા ઉપર તૂટી પડે ત્યારે અનેક શિયાળ ભાગવા માંડે, તેમ શ્રીહરિના પાર્ષદોને લીધે અસુરો છીન ભીન થઈ ગયા અને મંડ્યા ભાગવા. ભગુજી અને ખબરનું યુદ્ધ, અને શ્રીહરિએ પાર્ષદોની સંભાળ લીધી. ભયાનક યુદ્ધ શરૂ થયું ત્યારે ખબરે પોતાના અપાર સૈન્યમાં ભંગાણ પડી રહ્યું છે તેમ દેખ્યું, પરંતુ ઇનામની આશા અને મોહને લીધે તે અતિ પોકાર કરવા લાગ્યો. પોતાના ઘોડાને કુદાવતો ખબર તત્કાળ જ ત્યાં દોડી આવ્યો. સૈન્યમાં આગળ આવી તે બોલ્યો કે હું ખબર ભગુજીનો કાળ છું. ભગુજી કોનું નામ છે? આમાં ભગુજી કોણ છે? મારે તેનું એકનું જ કામ છે. હું તો તેના ધડ ઉપરથી મસ્તક કાપનારો છું. ત્યારે ભગુજીએ ખોખારી હુંકારો કરીને છાતી ઉપર હાથ રાખીને કહ્યું કે આ હું પોતે ભગુજી છું, તે તું સમજી લે. એ મૂર્ખ, હવે તું ખરો શૂરવીર થા. તે વખતે તે ખબર બોલ્યો કે ભગુજી, તું મારા ઉપર ઘા કર, અત્યારે હું તને જોઈ લઉં. બધા જ વીર પુરુષો તારા વખાણ કરે છે, માટે મારે તારું બળ જોવું છે. ત્યારે નરવીર ભગુજી બોલ્યા, એ ખબર, હું ધીર અને સાચો ક્ષત્રિય પુત્ર છું. મારો ઘા પ્રથમ હોય નહીં. એ સિંધી, તું મારા ઉપર પહેલો ઘા કર. જ્યારે વીર ભગુજી આવું બોલ્યા કે તરત જ તે વખતે ખબર એમ બોલ્યો કે ભગુજી સાવધાન, હવે હું પહેલો ચોક્કસ ઘા કરું છું. દુર્બુદ્ધિ ખબરે આંખો લાલ કરી હતી. તેણે પોતાના ઘોડાને ગોળાકાર અતિ ફેરવીને રોક્યો અને ભગુજીને પોતાના નિશાન લીધા. પછી તેણે ઘડાક દઈને ભગુજીના ઉપર તલવારનો પ્રહાર કર્યો. જ્યારે તેણે ભગુજીના ઉપર તલવારનો ઘા કર્યો ત્યારે તે ભગુજીના ડાબા ખંભા ઉપર લાગ્યો. તે ઘા જનોય વાડ થઈ ગયો હતો અને તેમાંથી એકદમ લોહીનો પ્રવાહ નીકળવા લાગ્યો. પછી તત્કાળ જ ભગુજીએ પોતાના મસ્તકે તાંસળીના ઉપર જે ફેંટો બાંધ્યો હતો તે કાઢીને પોતાના કપાયેલા શરીરને જોરથી બાંધી દીધો અને જમણા હાથમાં તલવાર ઉઠાવી ભગુજી બોલ્યા, એ ગમાર પિંજારા, હવે તું ઊભો રહે. તલવારનો ઘા તે કર્યો તેમ ન થાય. આવી વાત જ્યારે કરતા હતા ત્યારે શૂરવીર મિયાજીએ ખબરના ઘોડાની આંખમાં એક બાણ મારી દીધું. તેથી તે ઘોડો 2 પગભર ઝાડ થઈને ઉછળીને ભગુજીની પાસે પડ્યો. ત્યારે ભગુજીએ ખબરના માથા ઉપર તલવારનો ઘા કર્યો. તે ઘા મસ્તક અને ખંભાને બખ્તરે સહિત કાપીને આરપાર નીકળી ગયો. આ રીતે ભગુજીએ સિંધી ખબરને ચીરી નાખ્યો. મરતા તે ખબર બોલી ઉઠ્યો કે ધીર ભગુજીને ધન્ય છે, ધન્ય છે. ભગુજી ખરેખર વીર યોદ્ધો છે. હે મતારા, તું દૂર રહેજે, ભગુજીની પાસે જઈશ નહીં. આટલું બોલીને તે ખબર જમપુરીમાં મરી ગયો. આવું જો ભગવાનના સાચા સંત કે ભક્તનો દ્રોહ કરવાથી જરૂર યમપુરીમાં જવું પડે. કોઈ બ્રાહ્મણને મારે, કોઈ બ્રાહ્મણની આજીવિકા લૂંટી લે,
કોઈ ગાયને મારે, કોઈ ગાયનું અહિત ઈચ્છે, કોઈ પતિવ્રતા નારીને મારે, કોઈ પતિવ્રતાનું અહિત ઈચ્છે, કોઈ બાળકને મારે, કોઈ ગરીબને મારે, કોઈ ભગવાનના ભક્તને મારે, એનું અહિત ઈચ્છે તો એને જરૂર જમપુરીમાં જવું પડે. કેમ કે એ મરે ત્યારે ભગવાનના ધામ કે સ્વર્ગલોકમાં નથી જતો, એ 184માં કે જમપુરીમાં જાય છે અને કાં ભૂત પ્રેત થાય છે. આવું બધું જોઈને ઘણા વીર યોદ્ધાઓ તો જીવ લઈને ત્યાંથી ભાગ્યા અને કેટલાક શૂરવીર પુરુષો ભગુજીના ઉપર હથિયારના ઘા કરતા રહ્યા. તે બધા જ લોકો મનમાં એવું ચાહતા હતા કે જો ભગુજી મરે તો આપણે ઇનામ મળે. આવી મનમાં આશા રાખીને તે બધા શત્રુઓ ભગુજીના ઉપર પ્રહાર કરતા હતા. તે વખતે પાર્ષદ બેચર ચાવડા ભગુજીની રક્ષા કરવા માટે તે યુદ્ધમાં એકદમ આવી પહોંચ્યા. તે શ્રીહરિનું સ્મરણ કરીને પટ્ટા ખેલવા લાગ્યા અને સાથે અસુરોના માથાને પણ કાપતા રહ્યા. છતાં પણ શત્રુઓએ ભગુજીના ઉપર તે વખતે નાના મોટા 18 ઘા મારી દીધા. તેમાં ખબડે કરેલા તલવારના ઘાની પીડા ભગુજીને તે વખતે ઘણી થતી હતી. ભગુજી હૃદયમાં ભગવાન શ્રીહરિને યાદ કરતાં કરતાં બધા જ પાર્ષદોની વચ્ચે ત્યાં બેસી ગયા. જો ભક્તો સુખ આવે તોય ભગવાનને યાદ કરવા, દુઃખ આવે તોય ભગવાનને યાદ કરવા, ભગવાનને ક્યારેય મૂકવા નહીં. ભગવાનને યાદ કરશું, સંભાળશું, એને સાથે રાખશું તો આપણો વાળ વાંકો કોઈ નહીં કરી શકે. પણ નિષ્કપટ, નિર્દંભઈ, કોઈ પણ બીજા સ્વાર્થ, પોતાના સ્વાર્થ માટે ક્યારેય લડવું નહીં. ભગવાનને રાજી કરવા માટે લડો. ભગવાનને માટે, ધર્મની માટે, ગાયની માટે, બ્રાહ્મણની માટે, ગુરુની માટે, માતા પિતાની માટે લડો તો તમારી રક્ષા ભગવાન કરશે. પણ આ લોકના સુખ મેળવવા માટે અનીતિ, અન્યાયને અધર્મ કરીને કોઈની સાથે લડશું તો ભગવાન ક્યારેય ભળશે નહીં ને આપણો ક્યારેય વિજય થશે નહીં. માટે સત્તાનો ત્યાગ કરો, મદનો ત્યાગ કરો, અભિમાનનો ત્યાગ કરો, માનનો ત્યાગ કરો, કામ, ક્રોધ અને લોભનો ત્યાગ કરો અને ભગવાનને રાજી કરવા માટે મંડાઈ પડો. જો ભગવાનને રાજી કરવા માટે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, ઈર્ષ્યા, તૃષ્ણા, દંભ, કપટ, અહંકાર એનો ત્યાગ કરીને ભગવાનને રાજી કરવા માટે ભગવાનના સ્થાને બેઠેલા એવા આદિ વિદ્યમાન ભાવિ આચાર્ય મહારાજ શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ અને એમના પરિવારને રાજી કરવા માટે અને ધર્મકુળ આશ્રિત સંતો ભક્તોને રાજી કરવા માટે આપણે કરશું. ભગવાનના વાલા દેવી દેવતાઓને રાજી કરવા માટે કરશું. ગાય બ્રાહ્મણને, ગરીબને રાજી કરવા માટે કરશું. મૂંગા પશુ પક્ષીઓને રાજી કરવા માટે કરશું તો ભગવાન સહાય કરશે. બાકી પોતાના પેટ માટે તો આખી દુનિયા દોડે છે, પણ બીજાને રાજી કરવા માટે, બીજાનું ભલું કરવા માટે, બીજાને સુખી કરવા માટે, બીજાને મદદ કરવા માટે દોડનારા તો બહુ ઓછા છે. અને જે દોડે છે એની રક્ષા શ્રી હરિ પૂર્ણ પુરુષોત્તમ શ્રી સહજાનંદ, શ્રી કૃષ્ણચંદ્ર મહાપ્રભુ, શ્રી રામચંદ્ર મહાપ્રભુ આ ચોક્કસ કરે છે. મહાદેવ, દેવોના દેવ મહાદેવ પણ તેની રક્ષા કરે છે. મા ભવાની શક્તિ જગદંબા પાર્વતી માતા પણ તેની રક્ષા કરે છે અને ગુરુ મહારાજ પણ તેની રક્ષા કરે છે. દેવતાઓ રક્ષા કરે છે. નવગ્રહ દેવતાઓ પણ તેની રક્ષા કરે છે. માટે આપણી માટે લડશું, પોતાની માટે લડશું, પોતાના સ્વાર્થ માટે લડશું તો ભગવાન ક્યારેય મદદ નહીં કરે. બીજાની માટે કરશું, બીજાના હિત માટે કરશું, બીજાના રૂડા માટે કરશું તો જ ભગવાન સહાય કરશે. પણ કપટ ન હોવો જોઈએ, દંભ ન હોવો જોઈએ, માન ન હોવું જોઈએ તો ભગવાન રક્ષા કરશે. ઘોડો જ્યારે 2 પગભર થઈને ઝાડ થઈને ઉછળીને ભગુજીની પાસે પડ્યો ત્યારે ભગુજીએ ખબડના માથા ઉપર તલવારના ઘા કર્યા. તે ઘા મસ્તક અને ખંભાને બખ્તરે સહિત કાપીને આરપાર નીકળી ગયા. આ રીતે ભગુજીએ સિંધી ખબડને ચીરી નાખ્યો. મરતા મરતા તે ખબડ બોલી ઉઠ્યો કે ધીર ભગુજીને ધન્ય છે, ધીર ભગુજીને ધન્ય છે. ભગુજી ખરેખર વીર યોદ્ધો છે. એ મતારા તું દૂર રહેજે, ભગુજીની પાસે જઈશ નહીં. આટલું બોલીને તે ખબડ જમપુરીમાં ગયો. આવું બધું જોઈને ઘણા વીર યોદ્ધાઓ તો જીવ લઈને ત્યાંથી ભાગ્યા અને કેટલાક શૂરવીર પુરુષો ભગુજીના ઉપર હથિયારના ઘા કરતા રહ્યા. તે બધા જ લોકો મનમાં એવું ચાહતા હતા કે જો ભગુજી મરે તો આપણને ઇનામ મળે. આવી મનમાં ઘણી આશા રાખીને તે બધા શત્રુઓ ભગુજીના ઉપર પ્રહાર કરતા હતા. તે વખતે પાર્ષદ બેચર ચાવડા ભગુજીની રક્ષા કરવા માટે તે યુદ્ધમાં એકદમ આવી પહોંચ્યા.
તે શ્રીહરિનું સ્મરણ કરીને પટ્ટા ખેલવા લાગ્યા અને સાથે અસુરોના માથાને પણ કાપતા રહ્યા. છતાં પણ શત્રુઓએ ભગુજીના ઉપર તે વખતે નાના મોટા 18 ઘા મારી દીધા હતા. તેમાં ખબડે કરેલા તલવારના ઘાની પીડા ભગુજીની તે વખતે ઘણી થતી હતી. ભગુજી હૃદયમાં ભગવાન શ્રીહરિને યાદ કરતાં કરતાં બધા જ પાર્ષદોની વચ્ચે ત્યાં બેસી ગયા. તે વખતે ખબડ મરાયો તેમજ મતારો યુદ્ધ ક્ષેત્રમાંથી ભાગી ગયો અને શત્રુના સૈન્યમાં અતિશય ભય લાગ્યો. તેથી શત્રુના સૈન્યમાં ઘણું મોટું ભંગાણ થયું. ઘવાયેલા શત્રુઓ દુઃખથી ચીસ પાડવા લાગ્યા. 11 જેટલા વીર પાર્ષદોએ શત્રુઓના ઉપર પ્રહાર કરતાં કરતાં તે બધાને સીમાડાથી દૂર ભગાડી દીધા. આ રીતે સંવત 1882 શ્રાવણ સુદ દશમીને દિવસે શ્રીહરિએ પાર્ષદો દ્વારા ભૂમિનો ભાર ઉતાર્યો. એક બેચર ચાવડા સિવાય બીજા બધા જ પાળાઓ ઘાયલ થયા હતા. શ્રીહરિના તે નિપુણ પાર્ષદોને ખરેખર ધન્ય છે કે જેણે અસુરોના સૈન્યને છીનભીન કરી દીધું. પાર્ષદો શત્રુના સૈન્યને ભગાડીને જ્યારે પાછા વળ્યા ત્યારે રસ્તા ઉપર કોઈના હાથનું કપાયેલું કાંડું દેખ્યું. ત્યારે રતનજી બાપુ બોલ્યા કે અરે, આપણામાંથી આ કોના હાથનું કાંડું કપાયેલું પડ્યું છે? ત્યારે પાર્ષદ મિયાજી બોલ્યા કે જુઓ તો ખરા, આ કાંડું તો તમારા હાથનું જ છે. પછી કપાયેલા કાંડાને જમીનમાં દાટી દીધું અને સૌ જ્યાં ભગુજી હતા ત્યાં આવી પહોંચ્યા. ત્યાં રસ્તામાં ઘવાયેલો એક ભાવર પડ્યો અને તે પાણી પાણી એમ પોકારતો હતો. ત્યારે પાર્ષદોએ તેના ઉપર દયા કરી અને ભીમાજીએ તેની પાસે જઈ પાણી પાયું. તે ભાવરે પાણી પીધા પછી દગો કર્યો. તે ભાવરે પોતાની બરછી ચક્કર ધુમાવીને ભીમાજીના પગ ઉપર ઘા કર્યો. પરંતુ ભીમાજી છલાંગ મારીને તે ઘાથી બચી ગયા અને કહ્યું કે દયાથી જે તને પાણી પાય છે તેની સાથે પણ તું દગો કરીને એને મારવા તૈયાર થયો. આમ કહીને ભીમાજીએ તે શત્રુને જાનથી મારી નાખ્યો. કેવી રીતે? તો ભીમાજીએ તલવારના એક જ ઝાટકાથી તેને પાર પહોંચાડી દીધો, કાપી નાખ્યો. કૃતજ્ઞનો તરત જ એનો એવો ઉપાય કર્યો કે તે જમપુરીમાં મહેમાન બની ગયો. કૃતજ્ઞ હતો. આનું કરવા છતાં એને એવું ન થયું કે હું મરતા પાણી કરું છું અને આને મને પાણી પાયું, તો એને એની ઉપર એ દયા ન આવી અને પાણી પીધા પછી એનો દુશ્મન થયો અને એને મારવા માટે તૈયાર થયો. ત્યારે આ ભગતે ભીમાજીએ તલવારના એક ઝાટકાથી તેને પાર પહોંચાડ્યો. કૃતજ્ઞનો તરત જ એવો ઉપાય કર્યો કે તે જમપુરીમાં મહેમાન બની ગયો. પછી ભીમાજી જ્યાં ભગુજી શાંતિથી શ્રીહરિનું સ્મરણ કરતા હતા ત્યાં આવ્યા. આ બાજુ ગઢપુરમાં જ્યાં શ્રીહરિ બિરાજમાન હતા ત્યાં યુદ્ધના સમાચાર પહોંચ્યા. હે પ્રભુ, માંડવધાર અને રામપરાને સીમાડે જે ન બનવું જોઈએ તે બન્યું છે. ત્યાં તકરારિયા ખેતરમાં ઘણું મોટું યુદ્ધ ખેલાયું છે. જ્યારે પ્રભુ શ્રીહરિને આ ખબર પડી ત્યારે બીજા વિચક્ષણ પાર્ષદોને ત્યાં મોકલ્યા. વાયુને વેગે ચાલેલા તે પાર્ષદો જ્યાં ભગુજી વગેરે હતા ત્યાં આવીને પહોંચ્યા. તે પાર્ષદો ઘવાયેલા હતા તે બધાને તરત જ ખાટલામાં અને જોળીમાં સુવડાવી દીધા. તે બધાને લઈને સૌ ગઢપુર આવ્યા.